હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને ગુલાબના પ્લાન્ટ વિશેની માહિતી આપી. તો ચલો આજે ગુલાબના વિશે એક બ્લોગ બનાવીએ છીએ. તો ચલો હું તમને ગુલાબ વિશે માહિતી આપું છું. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મારું ગુલાબનું પ્લાન્ટ અને તમે એમાં જોઈ શકો છો કેટલા સરસ મજાના ગુલાબના ફૂલ પણ આવ્યા છે. એક ડાળીમાં પણ છ ફૂલ આવ્યા છે અને હજુ તો પણ કલિયા પણ બની રહી છે. દેખો તમે જોઈ શકો છો, સરસ મજાનું છે. હવે તમે તમારે ખુશ્બુદાર કોઈ પ્લાન્ટ ગુલાબનું જોઈતું હોય તો તમે દેશી ગુલાબ સિલેક્ટ કરી શકો છો અને તેમાં એક ડાળીમાં 5 થી 6 ગુલાબની કલિયા આવતી હોય તો તમે એ પ્લાન્ટ સિલેક્ટ કરી શકો છો. આમાં પણ દેશીમાં 2 પણ વેરાયટી આવે છે. કાશ્મીરી દેશી ગુલાબ, તેમાં ખુશ્બુ એટલી સુંદર આવે છે અને એક ડાળીમાં તમે જોઈ શકો છો કેટલા બધા ગુલાબ બેઠા છે. જોઈ શકો છો. બીજું વસ્તુ કે તમે આ ગુલાબના પ્લાન્ટમાં તમે એને ટાઈમથી એની કટિંગ કરવી જોઈએ. ધારો કે ચલો આ ગુલાબ આવ્યું છે અને તે હવે પૂરી તરહ તો ખીલી ઉઠ્યું છે અને પછી થોડું નોર્મલ થઈ જાય તો એ ગુલાબને તમારે અહીંથી 2 ઇંચ કટ કરી દેવાનું, જેથી તમારે નવી પણ બીજી 2-3 બ્રાન્ચ નીકળી શકે. અને જો તમે એ ગુલાબને કટિંગ નહીં કરો તો પૂરું એ ગુલાબ તમારું પૂરું પ્લાન્ટનું ન્યુટ્રિશન તમારું ખેંચી લેશે, એટલે તમને પ્લાન્ટ પણ ગ્રોથ પણ નહીં થવા દે. એટલે એના માટે તમે આ ગુલાબ થોડું ડેડ થઈ જાય પછી એને 2 ઇંચ કટિંગ કરી દેવાનું. તો તમારે એકદમ ચારે તરફ ગુલાબના પ્લાન્ટના ફૂલ આવશે તમારે. તો મારી વિડીયો તમને પસંદ આવી તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મિત્રો, ફરી મળશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.